Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. ચાર ધામ યાત્રા વિશે કે જેમાં યાત્રાળુઓ માટે શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર આપને દર્શાવી દઈએ. આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. સવારે 7 વાગ્યે કેદારનાથના કપાટ ખુલ્યા. કેદારનાથ ધામ પર હેલિકોપ્ટરથી કરવામાં આવી પુષ્પ વર્ષા. સીએમ પુષ્કર ધામીએ દર્શન કર્યા. 0 ડિગ્રી તાપમાન વચ્ચે હજારો દર્શનાર્થીઓ અહીં ઉમટી પડ્યા છે. ગંગોત્રી, યમુનોત્રી અને કેદારનાથના કપાટ એક સાથે ખુલ્યા. બદ્રીનાથ મંદિરમાં 12 મેથી શરૂ થશે દર્શન. અખાત્રીજ કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. ના પાવન અવસર પર કેદારનાથના દર્શન કરવાનો મહિમા છે, ત્યારે 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે આ દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છીએ કે જ્યાં યાત્રાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પુષ્કરસિંહ ધામીએ કપાટ ખોલાવ્યા અને ત્યાર પછી શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામમાં ભગવાન શિવની એક ઝલક જોવા માટે અહીં તલપાપડ જોવા મળ્યા. મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. અખાત્રીજના અવસરે ચારધામ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. સુશોભિત કરાયેલું કેદારનાથ ધામ, બીજી તરફ હેલિકોપ્ટરથી કેદારનાથ ધામના પરિસરમાં પુષ્પ વર્ષા કરાવી હતી. એ દ્રશ્યો પણ જોઈ શકાય છે. કેદારનાથના દ્વાર ખુલતાની સાથે જ શિવ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ હોય છે, અનેરો ઉમંગ હોય છે અને આ દિવસે દર્શન કરવાનો પણ મહિમા રહેલો છે, જે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. કેદારનાથના કપાટ ખુલતાની સાથે જ શ્રદ્ધાળુઓ અહીં પહોંચ્યા છે. ભીડ છે, ધસારો છે, પણ દર્શન કરવાની ચાહના એટલી છે કે ભીડમાં પણ લોકો અહીં પહોંચી રહ્યા છે. ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે પ્રશાસન દ્વારા, કારણ કે આજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવતા હોય છે અને આ વખતના દ્રશ્યો કંઈક અલગ જ કહી જાય છે, કારણ કે દૂર દૂર સુધી ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ હેલિકોપ્ટર થકી પુષ્પ વર્ષા કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ધામ કે જ્યાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચતા હોય છે. ઠંડીનું પ્રમાણ પણ વધુ હોય છે, છતાં પણ લોકો અહીં ઠૂંઠવાતા પણ કેદારનાથ ધામમાં દર્શન કરવા પહોંચે છે. કેદારનાથના દર્શન કરી ખાસ ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં કેદારનાથ ધામને પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યું છે અને અહીંના દ્રશ્યો જ કંઈક અલગ દેખાઈ રહ્યા છે. કેદારનાથ ધામના કપાટ ઠંડીના કારણે બંધ કરવામાં આવે છે અને ત્યાર પછી આજના દિવસે આ કપાટ ખોલવામાં આવે છે અને શ્રદ્ધાળુઓનો ધસારો પણ અહીં જોઈ શકાય છે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.